ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો હવે આપણે કરીશું વિદ્યુત ડાયપોલ અને તેની ચાક માત્રાના અનુરૂપ સ્વાધ્યાયનો 9. બરાબર, એકદમ ઈઝી છે. બસ એ લોકોના શબ્દો પ્રમાણે એક આપણે નાની આકૃતિથી ગોઠવણ મૂકીશું અને પછી એના 2 સવાલોના જવાબ જોઈશું. બરાબર, ચાલો તો શું કીધું છે તે જોઈએ. એક તંત્રમાં 2 વીજભારો QA બરાબર 2.5 ગુણ્યા 10 - 7 કુલમ અને બીજો વિદ્યુતભાર QB -2.5 ગુણ્યા 10 - 7. બોલો, આ બંને વિદ્યુતભાર સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશા વિરુદ્ધ મૂલ્યના છે. બરાબર, ચાલો તો આ ડાયપોલ કહેવાશે. અચ્છા, હવે આ બંને વિદ્યુતભારોના સ્થાન આપેલા છે. જો તો સ્થાન કયા આપેલા છે? એક 0 0 - 15 સેન્ટીમીટર. આ 0 0 - 15 એટલે આ x યામ, આ y યામ અને આ z યામ. બરાબર, આ ઋણ z અક્ષ ઉપર 15 સેન્ટીમીટર આગળ છે અને બીજો વિદ્યુતભાર ધન z અક્ષ ઉપર 15 સેન્ટીમીટર પર છે. બરાબર, ચાલો તો આવી આપણે ગોઠવણ મૂકવાની છે 2 વિદ્યુતભાર. બરાબર, બોલો કેવી રીતે કરશું? આપણે z અક્ષ ઉપર વિદ્યુતભાર ગોઠવવાના છે ને. ચાલો તો આપણી આ 3 અક્ષ કહેવાય x y અને z. આ 3 અક્ષ થઈ ને. ચાલો, આ છે આપણું ઉગમ બિંદુ ઓરિજિન O. બરાબર, ચાલો આ ધન z અક્ષ છે. ચાલો, ધન z અક્ષ ઉપર B બિંદુ છે 0 0 15 સેન્ટીમીટર આગળ. ચાલો, એટલે અહીંયા બિંદુ B 0 0 15 એટલે આ સ્થાન આના ઉપર આપણો QB વિદ્યુતભાર થશે. ખ્યાલ આવ્યો? એટલે આટલેથી આટલું અંતર 15 સેન્ટીમીટર થવાનું. ચાલો, હવે બીજું આ બિંદુ A એના ઉપર QA વિદ્યુતભાર છે. ચાલો, જો બિંદુ A એ ઋણ z અક્ષ ઉપર છે. અચ્છા, ઋણ z અક્ષ ઉપર એટલે કેવી રીતે? x અક્ષ આ બાજુ હોય તો ઋણ x અક્ષ આ બાજુ આવે, y અક્ષ એમ હોય તો ઋણ y અક્ષ એમ આ બાજુ આવે. બરાબર, ને z અક્ષ આવી રીતે તો ઋણ z અક્ષ અંદર આવે સમતલને લંબ. બસ સમતલને લંબ અંદર બતાવવાનું હોય ઋણ z અક્ષ તો હું આવી રીતે બતાવીશ નેગેટિવ z એક્સિસ. બરાબર, ચાલો તો નેગેટિવ z એક્સિસ તો મૂકવાનું છે બિંદુ A. એટલે એના ઉપર મૂકવાનો છે વિદ્યુતભાર QA. બરાબર, અને આ બી કેટલા અંતરે છે? -15 એટલે ઋણ z અક્ષ ઉપર એટલે આટલેથી આટલું અંતર પણ 15 સેન્ટીમીટર જ થવાનું. બોલો, ખ્યાલ આવ્યો કે તમને? આ ક્લિયર? ચાલો તો જોજો હવે સવાલ શું છે એ તો એક એક લાઈનમાં પૂરા થઈ જશે. તંત્રનો કુલ વીજભાર. બોલો, આ તંત્રમાં કુલ કેટલા વિદ્યુતભાર છે? 2. તો કુલ વીજભાર Q બરાબર QA વત્તા QB. QA બરાબર 2.5 ગુણ્યા 10 - 7 વત્તા QB બરાબર -2.5 ગુણ્યા 10 - 7. બોલો, બેનો સરવાળો કેટલો? 0 0. બોલો, પહેલો સવાલ ખબર પડી? ચાલો, અને આ ડાયપોલ જ થઈ ગયો ને. તો આ ડાયપોલની શું શોધવાની છે? ચાક માત્રા. ડાયપોલની ચાક માત્રા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ twice into q. twice એટલે 2 વીજભાર વચ્ચેનું અંતર. જો તો 2 વીજભાર વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર એટલે 0.3. ઓકે, તો 0.3 ગુણ્યા વિદ્યુતભારનું મૂલ્ય
2.5 ગુણ્યા 10 ની માઈનસ 7. 2.5 ગુણ્યા 0.3 કરશો તો 0.75 10 ની માઈનસ 7 બરાબર. અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરો તો 7.5 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલમ ઇન્ટુ મીટર. આ ડાયપોલિક ચાર્જ માત્રાનો એકમ. ના ડાયપોલિક ચાર્જ માત્રા કઈ બાજુથી કઈ બાજુ હોય? ધન વિદ્યુત બળથી ઋણ કે ઋણ વિદ્યુત બળથી ધન? ઋણ વિદ્યુત બળથી ધન વિદ્યુત બળ તરફ હોય ને, તમારે બતાવવાની હોય તો QB એ ઋણ છે એટલે QB થી QA તરફ ડાયપોલ મોમેન્ટ એટલે -q વિદ્યુત બળથી +q વિદ્યુત બળ. બોલો ક્લિયર? આ સ્વાધ્યાયનો નમો જો પૂછવાનો હોય તો 2 માર્કમાં પૂછવાનો હોય તો પૂછી શકાય. બોલો આકૃતિ ખબર પડી? z અક્ષ ઉપર આપણે વિદ્યુત બળ ગોઠવ્યા, પછી 2 સવાલ તો આવડે ને તમને? ક્લિયર? ચાલો હવે એક ટોપિક છે લાક્ષણિકતા. શું છે ટોપિકનું નામ? વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા. બરાબર. ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ટોપિક સ્ટાર્ટ કરેલ તો ત્યારે મેં તમને સમજાવેલું કે વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભારમાંથી બહાર નીકળે, બરાબર. અને ઋણ વિદ્યુત ભાર હોય તો તેના માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની તરફ કહેવાય, બરાબર. તો મારે આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ સમજાવવાની હોય, બરાબર. તો બોલો પહેલી લાક્ષણિકતા શું સમજાવશે? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુત ભારમાંથી આરંભ કરે એટલે કે શરૂ કરે, એટલે કે ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે, અને ઋણ વિદ્યુત ભારમાં શું થાય છે? અંત પામે છે. ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. આપણા ટોપિકનું નામ શું છે? ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. 6 પોઈન્ટ લખેલા છે તે તમારે સમજવાના છે. તો પહેલો પોઈન્ટ આપણે શું કર્યો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. એટલે ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. બોલો ક્લિયર કે? ક્લિયર કે? અને એકલ વિદ્યુત ભાર હોય તો એકલ ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને એકદમ દૂર સુધી જાય, અનંત સુધી. ખ્યાલ આવ્યો ને તમને આ ટોપિક? ને એકલ ઋણ વિદ્યુત ભાર હોય તો અનંતથી અનંત અંતરેથી ક્ષેત્ર રેખાઓ શરૂ થાય અને ઋણ વિદ્યુત ભાર પાસે આવીને અંત પામે. બોલો ક્લિયર? આ પહેલો ટોપિક સમજ પડે છે? ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. ક્લિયર પહેલો ટોપિક? ચાલો ટોપિક નંબર 2. ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળો રચતી નથી. પહેલા ટોપિક જો સમજ પડેલી હોય તો બીજો ટોપિક ડાયરેક્ટ આવ્યા લાસ્ટ સમજાવું છું. ટોપિક સમજ પડવી એ ઇમ્પોર્ટન્ટ છે. નંબર સાથે કે લાગ્યો? ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળો રચતી નથી. કેમ કે પહેલા ટોપિકમાં મેં તમને શું કીધું કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે અને ઋણમાં અંત પામે. તો કે પાછી ઋણથી ધન સુધી આવે, આવે તો રસ્તો બંધ થાય. ખ્યાલ આવે છે ને તમને? એટલે ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. બોલો આ ટોપિક ક્લિયર? ઓકે.
ચાલો હવે ધારો કે કોઈ ક્ષેત્ર રેખા મેં એમ બતાવેલી છે, ધારો કે કોઈ ક્ષેત્ર રેખા આપણે આવી રીતે બતાવી, બરાબર, તેની પાસે જુદા જુદા બિંદુ હોય, તો આ બિંદુઓ આગળ મારે ક્ષેત્રની જો દિશા જાણવાની હોય તો શું કરવાનું, તો દરેક બિંદુ આગળ મારે સ્પર્શક દોરવાનું, આ બિંદુ આગળ સ્પર્શક આવી રીતે બધા પાસે દોરે, બરાબર, એટલે ક્ષેત્ર રેખાઓને જો તમે સ્પર્શક દોરો ને, સ્પર્શક ક્ષેત્ર રેખાઓને જો તમે શું દોરો, સ્પર્શક, તો એ સ્પર્શક શું બતાવે તમને, તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે, બરાબર, સ્પર્શક વાળો ટોપિક છે આજે ત્રીજો ટોપિક ને આપણે કેવી રીતે સમજાયું કે ક્ષેત્ર રેખાઓ હોય, બરાબર, એના જુદા જુદા બિંદુએ જો તમે સ્પર્શક દોરો તો આ સ્પર્શક શું બતાવે તમને, તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની શું બતાવે છે, દિશા દર્શાવે છે, બરાબર, ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ આગળ દોરેલ સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. બોલો ખ્યાલ આવ્યો કે આવ્યો? ચાલો ત્રીજો પોઈન્ટ એકદમ ઈઝી, હે ને, ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. હવે આનો મતલબ શું, તો ચાલો ધારો કે આવી રીતે એક ક્ષેત્ર રેખા છે ને આવી રીતે એક ક્ષેત્ર રેખા છે, તો બોલો આના એક જ બિંદુ આગળ બે જુદા જુદા ક્ષેત્ર રેખાઓ મળી. હવે આ બિંદુ એક ક્ષેત્ર આવી રીતે આવે સ્પર્શક ને આ બિંદુ એક ક્ષેત્ર આવી રીતે આવે સ્પર્શક, બોલો એક જ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળી કે જે કદી શક્ય નથી. ખ્યાલ આવે ને, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ એટલે કે છેદતી નથી. બોલો ખ્યાલ આવ્યો તમને? ચાલો પછી ચોથો ટોપિક એકદમ ઈઝી, જ્યાં પબ્લિક બહુ ભેગું થયેલું હોય, કોરોના સંક્રમણની વાત નથી ચાલતી, હા, જ્યાં પબ્લિક વધારે ભેગું થયેલું હોય એટલે જ્યાં ગીચતા વધારે હોય ત્યાં ગરમી વધારે લાગે, બરાબર, હા, અને જ્યાં પબ્લિક ઓછું હોય ત્યાં ગરમી ઓછી લાગે. એ ગરમીની વાત નથી, આપણે ક્ષેત્રની તીવ્રતાની વાત કરી, હે ને, તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ શું હોય, ગીચોગીચ હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હશે, વધુ, બરાબર, અને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ શું હોય, છૂટી છૂટી હોય, બરાબર, તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હશે, ઓછી. બોલો ક્લિયર કે આ ટોપિક કેટલો મસ્ત છે, જો હે, જે વિસ્તારમાં ગીચોગીચતા હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક હોય, ગીચોગીચ હોય, તો ક્ષેત્રની તીવ્રતા વધારે, ને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ શું હોય, દૂર હોય, બરાબર, તો તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હશે, ઓછી. બોલો ખ્યાલ આવ્યો? અને આ તો આપણે કર્યું છે, આપણે લાસ્ટ થિયરી જોઈ ને, ડાયપોલ પર લાગતા ટોર્ક વાળી, હા, એમાં હું આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે બધી ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય, એકબીજાથી સરખા અંતરે એટલે સમાન, અને એક જ દિશામાં હોય, એક જ દિશામાં હોય, હે ને, એટલે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર એક જ દિશામાં, અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અસ્તવ્યસ્ત. બોલો ખ્યાલ આવ્યો કે? બરાબર, ચાલો પાકું. ચાલો હવે એકદમ રિવિઝન જોઈ લો, બહુ ઈઝી છે, નાની વસ્તુ છે. બોલો પહેલો ટોપિક વિદ્યુત ક્ષેત્ર શું, ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે
અને ઋણ વિદ્યુત ભારમાં શું થાય? દાખલ થાય, એટલે અંત પામે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળો રચતી નથી. ખ્યાલ આવ્યો? ત્રીજું, ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો શું થાય? એક જ બિંદુ આગળ બે ક્ષેત્રની દિશા મળે, જે પોસિબલ નથી. એટલે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. ચાલો, પછી ગીચોગીચતા હોય. જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં ક્ષેત્રની તીવ્રતા વધારે. જે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતા, ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હશે? ઓછી. બોલો, ખ્યાલ આવ્યો? અને પેલું જરાક તમને સ્પર્શક વાળું ભારી પડેલું છે. બોલો, શું આવશે? સ્પર્શક વાળું ભારી પડેલું એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કોઈ પણ બિંદુ આગળ સ્પર્શ, તે બિંદુ આગળ શું બતાવે? ક્ષેત્રની દિશા બતાવે. બરાબર? અને આ ટોપિક સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને સમાંતર એક જ દિશામાં. બરાબર ને? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ શું હોય છે? અસ્ત વ્યસ્ત. બોલો, ક્લિયર? આ ટોપિક પૂછવાનો હોય તો 2 માર્ક્સમાં જો પૂછે તો કોઈ પણ 4 ટોપિક લખવાના અડધા માર્ક્સ પ્રમાણે. બરાબર? અને જો 3 માર્ક્સમાં પૂછાય તો 6 લખાય. હે ને? આપણા ચોપડીમાં 4 જ છે. આપણા ચોપડીમાં 4 જ છે. એટલે મારા હિસાબે જો પૂછવું હોય તો 2 માર્કમાં પૂછી શકાય. ક્લિયર? પાકું? તો આ સ્ટોરી જે તમને ભેજામાં બેસી, બરાબર? તો આ એક લખી કાઢજો. અને એ પહેલા આપણે ડાયપોલના ઉપરથી આ ડાયપોલની છાક માત્રા શોધવાના એક દાખલો. ક્લિયર? આવડશે? ઓકે, થેન્ક યુ.